પૂર્વ કચ્છ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે અંજારના ટપ્પર સીમ વિસ્તારમાં દારૂનો દરોડો પાડી 1 કરોડથી વધુ રકમનો દારૂ કબજે કરવામાં આવ્યો છે. કુખ્યાત બુટલેગરો પૂના ભાણા ભરવાડ, રામા વજા ભરવાડ, અર્જણ એઠવાડિયા, યુનુસ ફકીર, મામા દેસાઈ અને મેરુભા વાઘેલાના નામ ખુલ્યા. ગતરોજ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા અંજાર તાલુકાના ટપ્પર ગામમાં વાડીમાં કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન ટેન્કરમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો કબજે કરાયો હતો. આ કાર્યવાહી દરમિયાન કોઈપણ આરોપી હાજર મળી આવ્યા ન હતા. બાદમાં તપાસમાં આરોપીઓના નામ ખુલતા જ એલસીબી પોલીસે દુધઈ પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ગતરોજ પૂર્વ કચ્છ એલસીબી પોલીસે દારૂના નેટવર્ક પર મોટો પ્રહાર કરીને દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 79,52,400ની કિંમતનો પ્રતિબંધિત વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. એસપી સાગર બાગમાની સૂચનાથી પીઆઈ જે.એમ. વાડાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ટપ્પર ગામની સીમની વાડીમાં ટેન્કર દ્વારા દારૂ મંગાવી હેરફેર કરાઈ રહી છે. પોલીસે રેડ પાડી દારૂની કુલ 38,720 બોટલ ટીન સહિત ટેન્કર, ડમ્પર, બોલેરો અને બાઇક મળી કુલ રૂપિયા 1.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મંગાવનાર લિસ્ટેડ બુટલેગર પૂના ભાણા ભરવાડ, રામા વજા ભરવાડ, વાડી માલિક અર્જણ હેઠવાડિયા, યુનુસ ઉર્ફે યુનિસ ઉર્ફે ઇનુસ ફકીર મામદ મીર, વાલજી ઉર્ફે વાલો ભીખાભાઈ દેસાઈ, મેરુભા ઉદેસંગ વાઘેલા તેમજ દારૂ ભરી મોકલનાર સપ્લાયર અને વાહનોમાં ચાલકો માલિકો સહિતના તમામ હાજર ન મળેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ તેજ કરી છે. આ કામગીરી એલસીબી પીઆઈ જે.એમ. વાડા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.